નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જેટકો દ્વારા એક સરસ મજાનો પરિપત્રની જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો, આજે આપણે તેના વિશે વાત કરીશું। તો મિત્રો, તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં ઇલેક્ટ્રિકને લગતા વિડીયો મૂકવામાં આવે છે જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આ પરિપત્ર છે તે તારીખ 8 માર્ચ 2024ના રોજ છે તે જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો, આજે તેના વિશે વાત કરીશું। તો મિત્રો, વિષય છે કે એપ્રિલ 2024ના સત્રમાં 295 મુજબ એપ્રેન્ટિસ લાઇનમેનની ખાલી જગ્યાઓ ભરવા માટે। તો મિત્રો, અહીંયા એપ્રેન્ટિસ લાઇનમેનની ખાલી જગ્યાઓ ભરવા માટેનો અહીંયા પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો, આથી વિભાગીય કચેરીના અધિકારીઓને જણાવવાનું કે પ્રવહન વર્તુળ કચેરી જૂનાગઢ હેઠળ એપ્રિલ 2024ના સત્રમાં એપ્રેન્ટિસ લાઇનમેનની ખાલી જગ્યાઓ ભરવા માટે નીચે મુજબની લાયકાત અને અનુભવ ધરાવતા આપના તાંબા હેઠળ નિવૃત્ત થયેલા કર્મચારીઓના વારસદારોની અરજીઓ નિયત પરફોર્મામાં તેઓના સ્વ હસ્તાક્ષરે કરવાની રહેશે। પછી મિત્રો, પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, કર્મચારીની નિવૃત્તિ ઓર્ડરની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે આ કચેરીએ તારીખ 20/3/2000 સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવામાં જણાવેલ છે। એટલે કે મિત્રો, જે લોકો જૂનાગઢ વર્તુળ કચેરીમાં જે લોકો નિવૃત્ત થયેલા છે તો તેમના જે વારસદાર છે તેમના માટે અહીં એપ્રેન્ટિસ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો, અહીં તેમને તારીખ 20/3/2000 સુધીમાં તેમને ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે। પછી મિત્રો, આ પરિપત્ર માત્ર પ્રવહન વર્તુળ કચેરી જૂનાગઢ હેઠળ નિવૃત્ત થયેલા કર્મચારીઓના વારસદારોના અન્ય વર્તુળ કચેરીઓ કે બહારના ઉમેદવારોને અરજી કરવાની રહેશે નહીં। એટલે કે મિત્રો, જે જૂનાગઢ સર્કલમાં છે તેમના માટે જ આ પરિપત્ર છે। એટલે કે મિત્રો, બહારના ઉમેદવારોને અરજી કરવાની રહેશે નહીં। વધુમાં આ પરિપત્ર અન્વયે એ જ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે, તેમજ આ અગાઉ અરજી કરેલ હોય તો તે ધ્યાનમાં લેવામાં આવશે નહીં। પછી મિત્રો જોઈએ તો જગ્યા। તો મિત્રો, જગ્યામાં જોઈએ તો એપ્રેન્ટિસ લાઇનમેનની અહીંયા જગ્યાઓ છે અને મિત્રો, કુલ જગ્યા છે તે 160 જગ્યાઓ અહીંયા છે તે બહાર પાડવામાં આવી છે। તો મિત્રો, 160 એપ્રેન્ટિસ ભરવાના રહેશે। પછી મિત્રો, શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધોરણ 10 પાસ હોવું જરૂરી છે અને મિત્રો, ટેકનિકલ લાયકાતમાં જોઈએ તો મિત્રો ITI વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયન પાસ હોવું જરૂરી છે। પછી મિત્રો, વય મર્યાદા જોઈએ તો વય મર્યાદા મિત્રો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી અહીંયા તે અહીંયા ભાગ લઈ શકે છે। તો મિત્રો, એક સરસ મજાનો અહીંયા પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં।